જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો અને જય શ્રી ગણેશજી, ગણેશ ચતુર્થી મિત્રો. હું બોલું એટલે તમને ખબર તો પડી જ ગઈ છે કે આજે છે આપણે ગણેશ ચતુર્થી. અત્યારે મિત્રો વાગ્યા છે, તમને બતાવી જ દઉં. 1 વાગો આવ્યો છે, 1માં 5 બાકી, પણ 1 વાગો આવ્યો છે. આપણે જમી લીધું છે. સવારે આપણે જાગ્યા અને થોડું કેટલું બધું કામ હતું આપણે, પણ એ કાંઈ થયું નહીં અને તમને 2-3 દિવસથી બ્લોગ નથી થયા, પણ માફ કરી દો. તો આજે આપણે તમને બતાવવું છે ગણપતિ ઉત્સવનો ફાઇનલ લુક, અને તમે સમજી જ ગયા છો કે શું થવાનું. અને અત્યારે બહાર આપણી ઘરની બહાર બધા છોકરા છે મુંડા, અને વરસાદ આવી રહ્યો છે મિત્રો. રાડે રાડ નાખે છે. તમને અવાજ એનો વધારે આવતો હશે, પણ ન આવતો હોય તો ઠીક છે. અને તમે અત્યારે બહાર જઈને બતાવું કે આપણે આપણા ઘરે અહીંયા શું કામગીરી કરી છે, શું થયું છે, તમને બતાવું મિત્રો. જો મિત્રો અત્યારે વરસાદ આવી રહ્યો છે, અને આ છે આપણું ટ્રેક્ટર. એ નહીં, આ ટ્રેક્ટર છે મિત્રો. એ શણગાર્યું છે થોડું ઘણું, અને અત્યારે વરસાદ આવે છે, એમાં કંઈ થતું નથી. તો હવે અત્યારે આપણે રેલી કાઢવાની છે, પણ હવે રેલી કઈ રીતે કાઢવી મિત્રો, કેમ કરીશું જો હાલો. અત્યારે તો ફૂલ વરસાદ આવી રહ્યો છે. વરસાદમાં કાંઈ થાય એમ છે નહીં મિત્રો. તો આપણે ઘરે વિચાર બેસવી. અત્યારે બધા મિત્રો ગયા છે ઘરે. આપણે સવારનું એ ટ્રેક્ટર શણગારતા હતા જાગ્યા તારના, અને આજ વહેલા જાગી ગયો તો બધા કહે છે કે જાગ્યા એટલે એવડા આજ વહેલા જાગી ગયા હતા આપણે. અને વરસાદ આવે એટલે પાછું ઉપર કાગળ નાખવીને કાઢવીને વરસાદ જાય એટલે આપણે હમણાં. તો મિત્રો જોવો અત્યારે વાગ્યા છે 1:30 વાગ્યો આવ્યા છે, અને બધા અત્યારે ટ્રેક્ટર આવું રીતે શણગાર્યું. વરસાદ એવો અત્યારે વયો ગયો છે. ગાડલા બાડલા નાખવી મિત્રો. આપણે હવે હમણાં તમે બની રહ્યા વોકમાં, તમને ખબર પડે બધા. ખીલી છે જોઈજે. મિત્રો ચાલો હવે આપણે રેલી કાઢવી. આપણે આવું ટ્રેક્ટર શણગાર્યું છે થોડું ઘણું મિત્રો. સવારના મહેનત કરતા હતા, વરસાદ આવતો તો એટલે કાંઈ નીકળાતું નહોતું. હવે આપણે ગણપતદા જ્યાં આપણે હોય ત્યાંથી લઈને હવે આપણે રેલી કાઢવી. તમે જોડાઈ રહો, આપણે કઈ રીતે ઉજવી છે ગણપતિ ઉત્સવ તમને જોવા મળશે મિત્રો. એ અખાણી શરૂ રાખજો. આવડી છે એવી ગણપતિ દાદાની મૂર્તિ જુઓ. અત્યારે બધા આવ્યા છે અંદર. બોલો ગણપતિ બાપાની જય. મોર્યા મોર્યા. આમ બેહારવાના છે. મિત્રો આપણું ડીજે આવી ગયું છે.
તો મિત્રો તમને અત્યારે હરખા દર્શન કરાવી દઉં. આવી એટલે આપણે થોડી ઘણી રેલી કાઢી હતી મિત્રો. બહુ ઝાઝું તો નહીં, પણ આપણે અત્યારે શું હોય મુંડા અને છોકરાઓ આપણે એ રીતે તોય પણ આપણે જામી ગયું. તમે જોયું ગણપતદાએ લાશ રાખી લીધી, નકર આવું કાંઈ ધાર્યું નહોતું કે આવું થાય એમ મિત્રો. તો મિત્રો તમને કેવા લાગ્યા આપણે ગણપતિનું જો. તો મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. હવે આપણે જે ટ્રેક્ટર શણગાર્યું હતું એ બધું આપણે સૂકું કર્યું બધું હરખાઈ કરી દેવી. અને આજ રાતે તમને બતાવી લુક આખો સિનેમેટિકમાં. તો બનેલા રહેજો લોકમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય ગણેશજી. મિત્રો અત્યારે આપણે તમે જોયું હમણાં બોગી કેવી હતી ટ્રેક્ટરની, અને અત્યારે કેવી થઈ ગઈ. અત્યારે બધું કાઢી નાખ્યું છે. થોડાક થાકી ગયા છે એવી રખડી રખડીને, અને મજા આવી આજ મિત્રો. અને બધું કાઢી નાખ્યું છે મિત્રો. સહીદેવ, તમારું નામ? મારું નામ ભગો છે. તો મિત્રો જોયું તમે
આ રીતે કાંઈક ઉજવો એમાં ગણપતિ ઉત્સવ. અને હવે જેટલા દી રાખ્યું એટલા દી મોજ કરાવવાની છે. તો નવા બ્લોગ જોવાનું ભૂલતા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આપણે અત્યારે જઈએ છીએ, તમને ખબર જ હોય અત્યારે આપણે ક્યાં જઈએ. અને અત્યારે તો તોય ગણપતિ ઉત્સવ હાલે છે એટલે તમને તો ખબર જ હશે ક્યાં જવાનું. આપણને મિત્રો આપણે કેટલા 6-7 વાગ્યા એટલે આપણે ઘરે આવ્યા હતા અને ખબર નથી રહી આપણે ઘરે જઈને સીધા હોઈ જ ગયા હતા મિત્રો. અને માથું દુખતું હતું ફૂલ, ખાવાનો વેત નથી રહ્યો. પછી જાગ્યો પછી ખબર પડી કે નાવાનું છે એમ. પછી આપણે નાઈન ટીકડી ખાઈને જય હો ગણપતિ બાપા. મિત્રો આપણા લાડવા બધા નહીં વારા પ્રમાણે હોય.